સુરત શહેરમાં ફરી એક વખત ધોધમાર વરસાદ વરસ્યો છે। મહત્વના સમાચાર અલથાણ પાસે આવેલા શ્યામ મંદિર રોડ ઉપર વરસાદને લઈને પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। પાણી ભરાતા સ્કૂલે જતા વિદ્યાર્થીઓ પણ અટવાયા હતા। વાહન પણ બંધ પડ્યા તો આમ લોકોએ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો। સુરતની વાત કરીએ કે સુરતમાં વરસાદના કારણે બાળકો અટવાયા હતા, સ્કૂલે જતા વિદ્યાર્થીઓ અટકાયા હતા। તો સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી છે અને આ સાથે જ રાહદારીઓને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો। તો અલથાણા પાસે શ્યામ મંદિર રોડ ઉપર પાણી ભરાયા હતા। સુરતમાં વરસાદના કારણે રોડ ઉપર પાણી ભરાતા સ્કૂલે જતા બાળકો પણ અટવાયા હતા તો કેટલાક વાહનો પણ બંધ પડ્યા હતા। તો સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના કારણે લોકોને હાલાકી વેઠવી પડી। આજ મુદ્દે અમારી સાથે અમારા સહયોગી સાહિસ અમારી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। સાહિસ, સુરતની વાત કરીએ કે મેઘરાજાની એન્ટ્રી થઈ અને આ જ કારણે લોકો પણ અટવાયા હતા, શું વધુ અપડેટ? બિલકુલ, સુરતના અલથાણ રોડ પર આવેલા શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। ફરીથી આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સુરત મહાનગરપાલિકાના પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે। લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી હતી અને વેસુ શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જે છે તે હાલ જોવા મળી રહી છે। ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। કામ ધંધા અર્થે જતા લોકો પણ અટવાયા હતા। બીઆરટીએસ રૂટનો પણ સંપૂર્ણપણે રસ્તો જે તે પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। એટલું જ નહીં પરંતુ બંને તરફનો રસ્તો જે છે તે હાલ પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે। જે રીતના પ્રી મોન્સૂનના દાવા કરવામાં આવ્યા હતા તે દાવાઓ પણ ક્યાંક ને ક્યાંક પોકળ સાબિત થતા નજરે પડી રહ્યા છે। આર્થિક મહત્વની વાત કરવામાં આવે તો વારંવાર સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડોના ખર્ચે સાફ સફાઈ અથવા તો ગટરની સુવિધા કરવામાં આવતી હોય છે, પરંતુ કાગળ પર જોવા મળી રહી છે। લાંબા વિરામ બાદ વરસાદે ફરીથી ધમાકેદાર બેટિંગ બોલાવી હતી ત્યારે શ્યામ મંદિર રોડ પરના દ્રશ્યો બતાવી રહ્યા છે કે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। શાળા પર જતા વિદ્યાર્થીઓ પણ આ પાણીની અંદર અટવાયા હતા। કામ ધંધા અર્થે જતા લોકો પણ અટવાયા હતા। કેટલાક લોકોના વાહનો પણ બંધ પડ્યા હતા, પરંતુ હજુ સુધી સુરત મહાનગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવી નથી। શું કહેશો, કઈ રીતની તકલીફ પડી રહી છે? કેટલા તકલીફ ગીર રહે? અત્યારે વરસાદ પડ્યો છે, ફરી પાણી ભરાયું છે, કેટલી તમે પણ પાણીમાંથી પસાર થઈ રહ્યા છો, કેટલું પાણી છે? અમે નગરપાલિકાને કહેવામાં આવી હતી કે ભાઈ ડ્રેનેજ લાઈનનું શરૂઆત છે। બિલકુલ, લોકો પણ જણાવી રહ્યા છે કે ડ્રેનેજની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં આવે। બીજી તરફ બીઆરટીએસ રોડ પર વિદ્યાર્થીઓ ઉભા છે કારણ કે નીચે સંપૂર્ણપણે રસ્તા પર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે, પરંતુ મહાનગરપાલિકા દ્વારા વારંવાર દાવાઓ કરવામાં આવતા હોય છે, પરંતુ હજુ તો વરસાદ પડતાની સાથે જ ફરીથી પ્રી મોન્સૂનના દાવા પોકળ સાબિત થયા છે। આ પોસ્ટ વિસ્તાર ગણવામાં આવતો હોય છે। વેસુ શ્યામ મંદિર રોડ પરના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। બીજી તરફ ભગવાન મહાવીર કોલેજ પાસે પણ પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। જી આરતી સાહિસ, પાણી ભરાઈ ગયું છે, રાહદારીઓને હાલાકી પડી રહી છે, તંત્રની શું કામગીરી સૌથી મોટો પ્રશ્ન? તંત્રની કોઈ પણ પ્રકારની કામગીરી અહીં જોવા નથી મળી રહી। લાંબા સમયથી વરસાદે વિરામ લીધો હતો। વરસાદે વિરામ લેવામાં આવ્યો ત્યારે મહાનગરપાલિકા દ્વારા શું કામગીરી કરવામાં આવી હતી તે તો હવે માત્ર ભગવાન જ જાણી શકે, પરંતુ જોઈ શકાય છે સંપૂર્ણ ગાડી જે છે તે પાણીની અંદર ગરકાવ થઈ જાય એટલું પાણી જે છે તે ભરાઈ ચૂક્યું છે, પરંતુ રાહદારી પણ અહીંથી પસાર થઈ રહ્યા છે। તો જણાવી રહ્યા છે કે સુરત મહાનગરપાલિકાને આ કામગીરી કરવી જોઈએ। લોકો દ્વારા મતો આપવામાં આવ્યા હતા, પરંતુ મત આપીને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ અહીં કોઈ પણ પ્રકારની હાલાકીના સામના વખતે જોવા નથી મળી રહ્યા। ક્યાંક ને ક્યાંક લોકોની અંદર પણ એક પ્રકારનો આક્રોશ જે છે તે જોવા મળી રહ્યો છે। તંત્રએ હવે જાગવું જોઈએ અને તાત્કાલિક નિરાકરણ લાવવું જોઈએ। દર વખતની જેમ આ વખતે પણ સમસ્યા અવિરતપણે જોવા મળી રહી છે। આપણે બીજા તરફના રોડના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આથી આ સ્થિતિ એમને એમ જ જોવા મળી રહી છે। આ બીજી તરફના દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ। શાળામાં જતા વિદ્યાર્થી હોય કે પછી અન્ય લોકો હોય, જોઈ શકાય છે પાણીની અંદર બાળકો રમતા નજરે પડી રહ્યા છે। જો આ પાણી ગંદુ પાણી હોય અને બીમારી સર્જાય તો કોણ જવાબદાર, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે। બંને તરફનો રસ્તો જે છે તે હાલ
પાણીની અંદર ગરકાવ જોવા મળી રહ્યો છે. સુરત મહાનગરપાલિકાનું તંત્ર ક્યાં છે તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. માત્ર ને માત્ર એસી ચેમ્બરની અંદર બેસી દાવાઓ કરવામાં આવતા હોય છે. કામગીરી કરવામાં આવી છે. કામગીરી કરવામાં આવી હોત તો આ પોસ્ટ વિસ્તાર વેસુ ગણવામાં આવતો હોય છે. તો આ વિસ્તારની અંદર પાણી ભરાવાની સ્થિતિ કેમ સર્જાય છે? જોઈ શકાય છે આરતી આ દ્રશ્ય આપણે બતાવી રહ્યા છે. બાળકો પણ પાણીની અંદર રમતા નજરે પડી રહ્યા છે. આજુબાજુના લોકોને જો દૂધ અથવા તો શાકભાજી લેવા જવું હોય તો રસ્તા પર ઉતરે કઈ રીતના તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત અહીં જોવા મળી રહ્યો છે. વારંવાર જીએસટીબી દ્વારા પાણી ભરાવાની સ્થિતિ આ જ સ્થળ પરથી બતાવવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા આ સ્થળ પર કોઈ પણ પ્રકારની કામગીરી જે છે તે કરવામાં આવી નથી. જી સાઈસ, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી બદલ આપનો